આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. 31 મે બાદ વધી શકે છે લોકડાઉન. 2 સપ્તાહ માટે વધી શકે છે લોકડાઉન. 11 શહેરો પર રહેશે વિશેષ ધ્યાન. અમદાવાદ, સુરત, દિલ્હી, મુંબઈ આ તમામ એ શહેરો છે જેના પર ધ્યાન રાખવામાં આવશે. સાથે જ ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા પર પણ ધ્યાન રહેશે. 11 શહેરોમાં કન્ટેનમેન્ટ ઝોન ઘટાડી શકાય છે, પરંતુ ચુસ્ત પાલન કરવાનું રહેશે લોકડાઉનને લઈને. આ 11 શહેરો જેમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ છે, જેમાંથી અનેક શહેરો એવા છે કે જે દેશના રાજ્યો કરતાં પણ વધુ કોરોના પોઝિટિવ કેસ ધરાવે છે, જેમાં અમદાવાદ પણ છે, મુંબઈ પણ છે અને દિલ્હી પણ. દેશ કોરોનાના કેર સામે લડી રહ્યો છે. દેશવાસીઓ છેલ્લા 2 મહિના જેટલા સમયથી ઘરોમાં બંધ છે, છતાં પણ કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે આગામી 31 મેના રોજ પૂર્ણ થતા લોકડાઉન બાદ ફરી 2 અઠવાડિયા માટે લોકડાઉન વધી શકે તેના અણસાર દેખાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર 31 મે બાદ ફરી 2 અઠવાડિયા સુધી વધારવાનું વિચારી રહી છે. ત્યારે લોકડાઉન 5માં જ્યાં કોરોનાના 70%થી પણ વધારે કેસ છે તેવા દેશના 11 શહેરો પર વધારે ફોકસ રાખવામાં આવશે. આ 11 શહેરોમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, કોલકાતા અને અમદાવાદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુરત, પુણે, થાણે, જયપુર અને ઇન્દોર પણ સામેલ છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 1.5 લાખને પાર થઈ ગઈ છે. છેલ્લા 14 દિવસમાં જ કોરોનાના કેસ 2 ગણા વધી ગયા છે. ત્યારે હાલ લોકડાઉન સંપૂર્ણપણે નાબૂદ કરવું હિતાવહ નથી. એટલે હાલ તો કેન્દ્ર સરકાર લોકડાઉન વધારવાની સાથે તેમાં પહેલા કરતા વધારે છૂટછાટ આપી શકે છે. દેશમાં કોરોનાના કેર વચ્ચે મુંબઈની હાલત સૌથી વધારે ખરાબ છે. મુંબઈમાં એક બેડ પર 2 થી 3 દર્દીઓ રાખવાની પડી રહી છે ફરજ. તો સાથે જ દર્દીઓની પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યો ઓક્સિજન. દેશમાં સૌથી વધારે કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 50,000ને પાર થઈ ગયા છે. તેમાંના 31,000 કેસનો એકલા મુંબઈમાં જ છે. ભારતના કોરોના સંક્રમણનો લગભગ 5મા ભાગના કેસ મુંબઈમાં છે. જ્યારે દેશમાં કોરોનાથી થયેલા મોતના 4થા ભાગના દર્દીઓના મોત મુંબઈમાં થયા છે. મુંબઈમાં લોકડાઉનને લઈ રસ્તા સુમસાન છે અને વધતા કેસને લઈ લોકો પોતાના ઘરમાં જ પુરાઈને બેઠા છે. તેમ છતાં મુંબઈમાં કોરોનાના કેસ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. એક રિપોર્ટના આધારે કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સુવિધાએ ધ્વસ્ત થવાની તૈયારીમાં છે. મુંબઈના ડોક્ટર્સ કહી રહ્યા છે કે આ એક યુદ્ધ ક્ષેત્ર બની ગયું છે. એક બેડમાં 2 થી 3 દર્દીઓને રાખવાની ફરજ પડી રહી છે, તો અમુક દર્દીઓને કોરિડોરમાં સુવાડવા પડી રહ્યા છે. દર્દીઓના બેડની પાસે રાખી દેવામાં આવ્યા છે, જેથી વધારે દર્દીઓને રાખી શકાય. સાથે જ ડોક્ટર્સ આરોપ લગાવી રહ્યા છે કે અમારી પાસે પૂરતી માત્રામાં ઓક્સિજનનો જથ્થો પણ નથી. એવા સમયમાં જો દર્દીને ઓક્સિજનની જરૂર પડી તો દર્દીને બચાવવો મુશ્કેલ બની રહેશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ખાનગી હોસ્પિટલો અંગે માહિતી માંગી છે. પૂછ્યું છે કે જો ખાનગી હોસ્પિટલો મફતમાં કોરોના દર્દીઓના સારવાર નથી કરતી તો સરકારે આ હોસ્પિટલોને મફતમાં જમીન કેમ આપી. બેન્ચનું નેતૃત્વ કરી રહેલી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એસ.એ. બોબડેએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલ્સ માટે સરકાર મફતમાં જમીન ફાળવે છે કે પછી ખૂબ સામાન્ય ચાર્જ લે છે. એવામાં હોસ્પિટલ્સને મહામારીના સમયે સંક્રમિતોની મફતમાં સારવાર કરવી જોઈએ. બેન્ચે સોલિસિટર જનરલને તે પ્રાઇવેટ હોસ્પિટલ્સની યાદી તૈયાર કરવા માટે કહ્યું છે જેઓને ચેરિટી ગ્રાઉન્ડ પર જમીન મફતમાં ફાળવવામાં આવી હતી. કોર્ટે 1 સપ્તાહમાં તેનો રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે આપને આવી હોસ્પિટલ્સ વિશે જાણવું જોઈએ. આ હોસ્પિટલ્સમાં ચેરિટી ગ્રાઉન્ડ પર શું કામ થાય છે. આ મામલામાં સચિન જૈન નામના એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી, જેની પર સુનાવણી કરતા કોર્ટે આ ટિપ્પણી કરી. સચિન જૈને અરજીમાં દાવો કર્યો હતો કે પ્રાઇવેટ હોસ્પિટલ કોવિડ-19 દર્દીઓની સારવાર માટે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે. જોકે આ સારવારમાં કોઈ સર્જરી પણ નથી થતી. રાહુલ ગાંધીએ હાર્વર્ડના સ્વાસ્થ્ય વિશેષજ્ઞ અને પ્રોફેસર સાથે વાતચીત કરી અને કોરોનાને લઈને સવાલ કર્યો કે ભાઈ અમને જણાવો કે આ કોરોનાની દવા ક્યારે આવશે. દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે ભારત પર થનારી અસર અને ભારતમાં લોકડાઉન ખોલવાને લઈને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાર્વર્ડ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ આશિષ ઝા અને પ્રોફેસર યોહાન સાથે વાતચીત કરી. જેમાં આશિષ ઝાએ કહ્યું કે લોકડાઉન બાદ જ્યારે અર્થવ્યવસ્થા ખુલી ગઈ છે ત્યારે આપણે બધાએ ભરોસો રાખવો પડશે. કોરોના 12 થી 18 મહિનાની સમસ્યા છે. 2021 પહેલા આ રોગમાંથી કોઈ છુટકારો મળશે નહીં. સાથે જ આશિષ ઝાએ કહ્યું કે આપણે જે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ તે મહામારી અંતિમ નથી. કોરોના પરની વાતચીતમાં રાહુલ ગાંધીએ એવો સવાલ કર્યો કે ભાઈ એ જણાવો કે આ કોરોનાની વેક્સિન મળશે ક્યારે. રાહુલ ગાંધીના આ સવાલમાં આશિષ ઝાએ સ્પષ્ટ જવાબ આપ્યો કે મને પૂરો વિશ્વાસ છે કે આગામી વર્ષમાં કોરોનાની દવા આવી જ જશે. बताइए वैक्सीन कब आएगी? तो 3 ठो
वैक्सीन्स है जिसमें प्रॉमिस है, एक तो अमेरिकन वैक्सीन है, एक तो चाइनीज वैक्सीन है, ऑक्सफोर्ड का एक तो वैक्सीन है, तीनों प्रॉमिसिंग लग रहा है। आई डोंट नो विच वन विल वर्क। हो सकता है कि ऑल ऑफ देम, हो सकता है एक निकल जाए, आई डोंट नो, लेकिन आई एम वेरी कॉन्फिडेंट कि वैक्सीन कहीं ना कहीं से नेक्स्ट ईयर तक आ जाएगा। और ભારતમાં કોરોનાની વચ્ચે લોકડાઉનમાં અપાયેલી છૂટ પર સ્વીડનના સ્વાસ્થ્ય વિશેષજ્ઞ પ્રોફેસર યુહાને રાહુલ ગાંધીને જણાવ્યું કે ભારતમાં પૂર્ણ લોકડાઉન દેશની અર્થવ્યવસ્થાને તોડી નાખશે, એટલે ભારતમાં હવે સોફ્ટ લોકડાઉનની જરૂર છે। સાથે જ યુહાને જણાવ્યું કે કોરોના એટલી ઘાતક બીમારી નથી, આ બીમારીમાં 99% લોકો સાજા થઈ જતા હોય છે। કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી દ્વારા લોકડાઉનને ફેલ ગણાવનારા નિવેદન પર પલટવાર કર્યો છે। રવિશંકર પ્રસાદે કહ્યું કે જ્યારથી કોરોનાની દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારથી રાહુલ ગાંધી દેશના સંકલ્પને આ લડાઈ મુદ્દે નબળી કરવાની કોશિશ કરી રહ્યા છે। રાહુલના વાર પર ભાજપનો પલટવાર, કર્યા રાહુલ પર પ્રહાર। તેઓ હળાહળ જુઠ્ઠું બોલી રહ્યા છે, તથ્યોને તોડી મરોડીને રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છે। રાહુલ ગાંધી સમજ્યા વિચાર્યા વગર કંઈ પણ બોલે છે। રાહુલ કોઈ હોમવર્ક કરતા નથી। और पहली बात तो ये है कि जब से कोरोना की इस दुर्भाग्यपूर्ण परिस्थिति आई है तब से राहुल गांधी देश के संकल्प को इस लड़ाई के मामले में कमजोर करने की कोशिश कर रहे हैं। He is trying to weaken the resolve of the country in the fight against corona. गलत बयानी और तथ्यों को तोड़ मरोड़ कर रखने की कोशिश कर रहे हैं। રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી સમજ્યા વિચાર્યા વગર કંઈ પણ બોલે છે। તેઓ કોઈ હોમવર્ક નથી કરતા। મજૂરોના મુદ્દે પણ તેઓ ફક્ત રાજકારણ રમી રહ્યા છે, બીજું કંઈ નહીં। રાહુલની વાત તો કોંગ્રેસની સરકારો પણ સાંભળતી નથી। ભીલવાડા મોડેલ માટે સોનિયાએ રાહુલને શ્રેય આપ્યો હતો, જ્યારે ત્યાંના સરપંચે જ એવું કહ્યું હતું કે લોકોના સહયોગથી આ બધું થયું હતું। વાયનાડને તેમણે કોરોનાની લડાઈમાં સૌથી સફળ ક્ષેત્ર ગણાવ્યું હતું, અને તે પણ સ્વાસ્થ્ય મંત્રાલયનો હવાલો આપીને, જ્યારે હકીકત એ હતી કે વાયનાડ કેરળમાં હોટસ્પોટ બની બેઠેલું હતું। वहाँ की किस्मत गुर्जर एक सरपंच है, उसने कहा कि भीलवाड़ा में जो भी सफलता मिली है वो वहाँ के लोगों के प्रयास के कारण है। कृपया करके राहुल गांधी को इसका पुरस्कार न दिया जाए। झूठा क्रेडिट करने की कहानी उनके कंस्टिट्यूएंसी वायनाड से आई। वायनाड में उन्होंने ट्वीट किया, मैं पढ़ता हूँ, I am proud that Wayanad district in my constituency has been recognized by the Health Ministry for its excellent result in tackling COVID-19. और सच्चाई क्या है कि हेल्थ मिनिस्ट्री ने वायनाड को हॉटस्पॉट डिक्लेयर किया। રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી મહારાષ્ટ્ર સરકારની નિષ્ફળતાઓથી ભાગી રહ્યા છે। મહારાષ્ટ્ર અંગે રાહુલ કહે છે કે નિર્ણયમાં અમે સામેલ નથી। તેનો અર્થ એ થયો કે મહારાષ્ટ્ર સરકારની નિષ્ફળતાથી તેઓ બચવા માંગે છે। તેઓ અમને શિખામણ આપતા પહેલા પોતાની રાજ્ય સરકારોનું કામ જુએ। તો પલટવાર કરતા રવિશંકર પ્રસાદે કહ્યું કે તેમણે દીવો પ્રગટાવવાની અપીલની પણ મજાક ઉડાવી। દેશની એકતાને તોડવાની પૂરેપૂરી કોશિશ કરી। એટલું જ નહીં, મજૂરો પર ટ્વીટ કરીને ડ્રામા પણ કર્યો। तो राहुल ने आવું રાજકારણ બંધ કરવાની સલાહ પણ આપી। सबसे पहले लॉकडाउन किसने किया? पंजाब ने किया। किसने किया? राजस्थान ने किया। और अभी 31 मई तक इसको बढ़ाने में मुख्यमंत्रियों की बैठक के पहले ही महाराष्ट्र ने फैसला कर लिया, पंजाब ने फैसला कर लिया। तो राहुल गांधी जी, आप कहते हैं लॉकडाउन कोई सोल्यूशन नहीं है, तो अपने मुख्यमंत्री को नहीं समझाते हैं आप? या वो आपकी बात नहीं सुनते हैं, या आपकी बात में इतना हल्कापन है कि उसको वजन नहीं देते? ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં નોંધાયા છે આજે 5 કેસ। જિલ્લામાં કોરોનાનો આંક 127 થઈ ગયો છે। એક દર્દી સાજો થતા રજા અપાઈ છે। ગાંધીનગરમાં 5 કેસ નોંધાયા છે ને કુલ આંકડો ગાંધીનગર જિલ્લાનો 127 થઈ ગયો છે, જ્યારે એક દર્દી ફક્ત સાજો થયો છે, જેને સારવારમાંથી રજા આપવામાં આવી છે। એક સમય એવો હતો કે આરોગ્ય રજા આપવામાં આવી છે।
એક સમય એવો હતો કે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની લોકો રાહ જોતા હતા। આજે રાજ્યમાં કોરોનાના કેટલા કેસ વધ્યા છે, કેટલા લોકોને મોત થયા છે, દેશના હાલ શું છે, રાજ્યની હાલત શું છે, પરંતુ પાછલા 2 દિવસથી આરોગ્ય વિભાગની આડોડાઈ સામે આવી છે। અખબારી યાદી એક પ્રેસ નોટ બની ગઈ છે, તો કેટલીક વિગતો છુપાવી દેવાય છે। રાજ્યમાં બેફામ ગતિએ વધી રહેલા પોઝિટિવ કેસને લઈને જાણે કે આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે। છેલ્લા 15 દિવસ રમી રહી છે અથવા છુપાવી રહી છે। કોરોનાની પહેલા દિવસથી હોંશે હોંશે પત્રકાર પરિષદ સંબોધતા આરોગ્ય સચિવ જયંતિ રવિ છેલ્લા 3 દિવસથી મીડિયા બ્રીફિંગ કરતા નથી। અધૂરામાં પૂરું સરકાર દ્વારા મીડિયાને પ્રેસ નોટ મોકલવામાં આવી છે, જે વાંચવામાં ખુદ આરોગ્યના અધિકારીઓ જ ગોથા ખાઈ જાય તેમ છે। પ્રેસ નોટમાં જિલ્લા મુજબ વિસ્તારપૂર્વક આંકડાઓનું કોષ્ટક જ આપવાનું બંધ કરી દીધું છે, જે પ્રેસ નોટને જોતા અને સમજતા પહેલા જ 5 મિનિટ લાગતી હતી તેને હવે એવી જટિલ અખબારી યાદી બનાવી દીધી છે। આટલું ઓછું હોય તેમ આંકડામાં પણ મોટી ભૂલો સામે આવી છે। જેમ કે 26 તારીખની પ્રેસ નોટમાં 5 જિલ્લામાં છેલ્લા 6 દિવસમાં કોઈ નવા કેસ ન નોંધાયાનો ઉલ્લેખ હતો, પરંતુ ભાવનગર જિલ્લામાં 24 મે 1 કેસ અને 25 મે 2 કેસ પ્રેસ નોટમાં દર્શાવ્યા છે। પહેલાની યાદી અને અત્યારની યાદીમાં આરોગ્ય વિભાગે શું બંધ કરી દીધું તેની વાત કરીએ તો આંકડાની માયાજાળ નંબર 1, મોતના આંકડામાં ખુલાસો, બીમારી અંગે ખુલાસો નહીં। આંકડાની માયાજાળ નંબર 2, જિલ્લા મુજબ મોતના આંકડાનો ખુલાસો નહીં। આંકડાની માયાજાળ નંબર 3, ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનું કોષ્ટક નહીં। આંકડાની માયાજાળ નંબર 4, વેન્ટિલેટર અને સ્ટેબલ દર્દીની વિગત છુપાવી। આંકડાની માયાજાળ નંબર 5, લેબોરેટરી પરીક્ષણનું કોષ્ટક જ નથી। આંકડાની માયાજાળ નંબર 6, વિશ્વ ભારત અને ગુજરાતનું વિશ્લેષણ નથી। આંકડાની માયાજાળ નંબર 7, 104 હેલ્પની કોઈ વિગત દર્શાવી નથી। આંકડાની માયાજાળ નંબર 8, જિલ્લા મુજબ એક્ટિવ કેસની વિગત નથી। આંકડાની માયાજાળ નંબર 9, હાલ માત્ર સંક્રમિત જિલ્લાની વિગત જ આપી। આંકડાની માયાજાળ નંબર 10, 33 જિલ્લાની વિગતનું કોષ્ટક ન આપ્યું। આમ લોકોને સરળતાથી સમજાતું કોષ્ટક હવે આરોગ્ય વિભાગે એક આંટી ઘૂંટીવાળું બનાવી દીધું છે, જેમાં મોતના આંકડા માત્ર 2 લાઇનમાં સીમિત થઈ ગયા છે। તો પ્રેસ નોટની શરૂઆતમાં સારી વાતો જ કહેવાય છે, એટલે કદાચ એવું હશે કે પોઝિટિવ વાતો પહેલા જ્યારે મોત અને કુલ કેસોની સંખ્યા માત્ર 2 લાઇનમાં બતાવી દેવાનું, એટલે આરોગ્ય વિભાગ પર કોઈ આંગળી ન ચીંધી શકે। મયુર માંકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અન્ય એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। ડેપ્યુટી કલેક્ટર ધવલ જાની જે છે તે કોરોના સંક્રમિત થયા છે। અમદાવાદ સિવિલમાં બજાવતા હતા ફરજ। ભૂપેન્દ્રસિંહના કેસમાં હતી શંકાસ્પદ ભૂમિકા, ધવલ જાનીની હતી શંકાસ્પદ ભૂમિકા, જેઓ હાલમાં કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। જે સંક્રમિત થતા તેઓને હાલમાં સારવાર માટે ખસેડાયા છે। કોરોનાનો કહેર ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લાનું એક એવું શહેર કે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં અન્ય જિલ્લાના તેમજ અન્ય રાજ્યના લોકો પ્રવેશ કરે છે, છતાં આ શહેરમાં નથી નોંધાયો એક પણ કેસ। ગુજરાતમાં પણ મોટા ભાગના શહેરોમાં કોરોનાએ પગપેસારો કર્યો છે। એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ આવેલ છે અને કડવા પાટીદારોની કુળદેવીનું જ્યાં ધામ છે, એવા ઊંઝા શહેરમાં આજ દિવસ સુધી એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો। ઊંઝા શહેરમાં એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ આવેલું છે, જેથી અહીંયા રોજના હજારોની સંખ્યામાં ખેડૂતો, મજૂરો અને ટ્રક ડ્રાઈવર ઊંઝા શહેરમાં પ્રવેશ કરતા હોય છે, પરંતુ આજ દિવસ સુધી ઊંઝા શહેરમાં એક પણ કેસ નથી નોંધાયો। જ્યારે કોરોનાની વૈશ્વિક મહામારીની ખબર પડી ત્યારથી જ અમારું ઊંઝાની તમામ એનજીઓ, ક્લબ, એપીએમસી બધા જ અમે સતત થઈ ગયા હતા અને ખૂબ સાવધાની રાખી હતી। અમે તમામ ઊંઝાના તમામ ગામડાઓને 2 વાર સેનિટાઈઝ કરીશું, સિટીને પણ સેનિટાઈઝ કર્યું છે અને જ્યાં સેનિટાઈઝનો યુઝ કરવાનો હોય, માસ્ક પહેરવાના હોય, માસ્કનું વિતરણ પણ કર્યું છે અને લોકોની ખૂબ જાગૃતતા ફેલાઈ છે। માની કૃપાથી આજ દિન સુધી ઊંઝાની અંદર કોઈ કેસ બન્યો નથી। એ માની કૃપા ગણો અને લોકોની જાગૃતતા ગણો। જોકે કોરોનાના આગમન પહેલા જ ઊંઝામાં તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે। નગરપાલિકા દ્વારા પણ સમયાંતરે પગલાં લેવામાં આવ્યા છે। અમે તાત્કાલિક અસરથી 4 ફોગિંગ મશીનો લાવેલા, 2 ટેન્કરો જે લિક્વિડથી સેનિટેશન પૂરા ગામનું થાય એવા વિસ્તારો નક્કી કરેલા અને જેના અનુસંધાને અમારી પૂરી ટીમ નગરપાલિકાની અને સફાઈ કામદારો સાથે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરની એક ટીમ નક્કી કરી અને વોર્ડ વાઇઝ અમે સતત
એ દિવસથી બંને ટાઈમ સેનિટેશન અમે પૂરા શહેરની અંદર કરીએ છીએ. કોઈ ગામ હોય કે શહેર હોય, તમામ લોકો જો તકેદારી રાખે તો ચોક્કસથી કોરોનાની મહામારીથી આપણે પણ બચી શકીએ છીએ અને આપણે આપણા ગામ, શહેર અને દેશને કોરોનાથી બચાવી શકીએ છીએ. આજે ઊંઝા શહેર એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ બન્યું છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક મહત્વના સમાચાર કચ્છથી મળી રહ્યા છે. માસ્ક વગર જોવા મળ્યા એમએલએ. કોરોના સંક્રમણ બેઠકમાં માસ્ક વગર દેખાયા હતા. માંડવી મુન્દ્રાના એમએલએ તોડ્યા છે નિયમો. શું નિયમો આમ જનતા માટે જ છે? કલેક્ટરની હાજરીમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે અને જ્યારે નિયમ તોડવામાં આવ્યો છે તો શું ધારાસભ્ય પાસેથી દંડ લેવામાં આવશે? કારણ કે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં, રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં કે માસ્ક પહેરવું દરેક વ્યક્તિ માટે કમ્પલસરી છે. લદ્દાખ નિયંત્રણ રેખા પર હાલ સ્થિતિ ગરમ છે. ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાના નિર્દેશ આપ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સેના માટે જારી કરાયેલા આદેશમાં જિનપિંગે પૂરી દ્રઢતા સાથે પોતાના દેશની રક્ષા કરવા માટે જણાવ્યું. ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ અને અંદાજે 20 લાખ સૈનિકોવાળી સેનાના પ્રમુખ એવા જિનપિંગે કહ્યું કે સરહદ પર તણાવ વધી રહ્યો છે. સાથે જ ઘણા દેશો સાથે મળીને ચીનને નિશાન બનાવી રહ્યા છે. એવા સમયમાં સેનાએ ખરાબ સ્થિતિમાં તૈયાર રહેવું જોઈએ. મહત્વનું છે કે પૂર્વ લદ્દાખની આંતરરાષ્ટ્રીય સીમા નજીક ભારત અને ચીનના અંદાજે 200 જેટલા સૈનિકો આમને સામને આવી ગયા હતા. જેમાં ચીનના સૈનિકો દંડા, કાંટાવાળા તાર અને પથ્થરો લઈને હુમલો કરવા આવી પહોંચ્યા હતા. આ ઘટના પછી લદ્દાખ પર સ્થિતિ તંગ બની છે. એક તરફ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા આદેશ કરે છે તો બીજી તરફ લદ્દાખમાં સ્થિતિ સ્થિર હોવાની વાતો કરે છે. એલએસી સરહદ પર તણાવ વધીને હવે ચીન દુનિયા સામે શાંતિદૂત બનવાનો દેખાવ કરી રહ્યું છે. લદ્દાખની સીમા પર સૈનિકોનો ખડકલો કર્યા પછી હવે ચીની વિદેશ મંત્રાલય સીમા પર સ્થિતિ નિયંત્રણમાં અને સ્થિર હોવાનો દાવો કરી રહ્યું છે. ચીનથી દેશમાં ફેલાયેલા કોરોના સંક્રમણને લઈને આખી દુનિયા પરેશાન છે, ત્યારે પોતાની ભૂલ છુપાવવા માટે ચાઇના અલગ જ રમત રમી રહ્યું છે. વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર ભારત અને ચીનની સેના વચ્ચે ચાલી રહેલા માથાકૂટ વચ્ચે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચીનનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. બંને દેશો વચ્ચે થયેલ કરાર પર અને કડકાઈથી પાલન કરી રહ્યા છીએ. એન્કર તરીકે જે વાત કરીએ તો ભારત ચીન વચ્ચે સીમા વિવાદ વધ્યો છે, ત્યારે હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે. ટ્વીટ દ્વારા ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. ભારત ચીન સરહદ વિવાદને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થતા કરવાની વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કર્યું છે અને એમાં લખ્યું છે કે અમેરિકા આ વિવાદમાં બંને દેશ વચ્ચે મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે અમે ભારત અને ચીન બંનેને આ અંગે જાણ કરી છે અને જો બંને દેશ ઈચ્છે તો અમે સરહદ વિવાદ પર અમેરિકા તરીકે મધ્યસ્થ કરવા માટે તૈયાર છીએ. મહત્વનું છે કે આ મહિનાની શરૂઆતથી જ લદ્દાખમાં ચીની સેના અને ભારતીય સેના સામસામે આવી ગઈ છે. તેવી ઘટનાઓ અનેકવાર બની પણ ખરી, જેને લઈને ચીન સરહદ પર સૈનિકોની સંખ્યા વધારી રહ્યું છે. સરહદ પર વધતી તંગ સ્થિતિને લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ મંગળવારે હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખ અને CDS બિપિન રાવત બેઠકમાં હાજર રહ્યા હતા. ત્યારે ચીનની નાપાક હરકતો સામે ભારત પણ જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે. પરીક્ષા મુદ્દે GTUએ બહાર પાડી ગાઈડલાઈન. 25મી જૂનથી વિવિધ વિદ્યા શાખાની પરીક્ષા શરૂ થશે. 2 કલાકની રહેશે પરીક્ષા. પોતાની કોલેજમાં જ આપી શકાશે પરીક્ષા. જિલ્લામાં પણ આપી શકાશે પરીક્ષા. સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે. માસ્ક વગર નહીં અપાય વિદ્યાર્થીને પ્રવેશ. પરીક્ષા ખંડ બહાર સેનેટાઈઝર ફરજિયાત. કેન્દ્રને સેનેટાઈઝ કરવું પણ ફરજિયાત છે. તો આ નવી ગાઈડલાઈન સાથે પરીક્ષા લેવામાં આવશે. કેન્દ્રને સેનેટાઈઝ કરવામાં આવશે. જે ક્લાસરૂમની અંદર પરીક્ષા આપવા જશે વિદ્યાર્થી, તે ક્લાસરૂમની બહાર સેનેટાઈઝર રાખવામાં આવશે, એટલે કે હાથ સેનેટાઈઝ કરીને ત્યારબાદ લખવા જવાનું રહેશે. દરેક વિદ્યાર્થીને પોતાના જ જિલ્લામાં અથવા પોતાની જ કોલેજમાં પરીક્ષા આપવા દેવાશે. તો વિદ્યાર્થીઓ માટે અન્ય મહત્વના સમાચાર એ છે કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અપાશે. આવતીકાલથી પ્રમાણપત્રનું વિતરણ કરાશે. પોતાની સ્કૂલમાંથી માર્કશીટ મેળવી શકશે. માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, LC મેળવી શકશે. સ્કૂલોએ દિશા નિર્દેશ પ્રમાણે બતાવી છે વિતરણ તૈયારી. 10-10 ગ્રુપમાં 10-10 વિદ્યાર્થીઓ, 10-10 વાલીઓ સાથેના વિદ્યાર્થીઓને બોલાવવાનું સૂચન અપાયું છે. સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનનું પણ સૂચન અપાયું છે અને ફરજિયાત માસ્ક, સેનેટાઈઝરની વ્યવસ્થાનું સૂચન આપી દેવામાં આવ્યું છે.
તો આ તરફ કચ્છમાં બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન મોટા પીર બ્રેડ પાસેથી બિનવારસી સંદિગ્ધ પેકેટ મળી આવ્યું છે. બીએસએફે સંદિગ્ધ પેકેટ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે ચરસનું પેકેટ હોવાની આશંકા છે. એફએસએલ બાદ સંદિગ્ધ પેકેટને લઈને સ્પષ્ટતા સામે આવશે. સુરક્ષા એજન્સી તપાસ હાથ ધરી ચૂકી છે. આ પેકેટની અંદર હાલમાં શું છે તેનો ખ્યાલ નથી આવ્યો, પરંતુ જે પ્રાથમિક માહિતી છે તે પ્રમાણે તેની અંદર ચરસ એટલે કે ડ્રગ્સ હોઈ શકે છે. પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગુમ થવાના મામલે મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાંથી ગુમ થયો હતો આ દારૂ. એસઆઈટીએ 300 બોટલ દારૂની રિકવર કરી છે. કડી પાસેની કેનાલમાંથી મળ્યો છે આ દારૂ. એસઆઈટી જેનું ગઠન કરવામાં આવ્યું હતું તેણે 300 દારૂની બોટલ રિકવર કરી લીધી છે અને દારૂની આ બોટલ કડી પાસેની કેનાલમાંથી મળી આવી છે, જ્યાં આગળ આ ફેંકી દેવામાં આવ્યું હોવાનું અથવા તો છુપાડવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગુમ થયો હતો અને તે મામલે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. અરવલ્લીમાં ગુંગળાઈ જવાથી 2 વર્ષીય બાળકનું મોત થયું છે. ભિલોડાના બુઢેલીમાં કારમાં ગુંગળાઈ જવાથી બાળકનું મોત થયું છે. 2 વર્ષીય વેદ પંચાલના મોતથી પરિવારમાં આક્રંદનો માહોલ. બાળકને કોટેજા હોસ્પિટલમાં ડોક્ટરે મૃત ઘોષિત કર્યો છે, જ્યાં આગળ બાળકને ખસેડવામાં આવ્યો હતો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.